તો વિશ્વામિત્રી બાદ હવે ભૂખી કાંસના દબાણોનો સર્વે હાથ ધરાયો। મનપાની 2 ટીમોના 6 સભ્યો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ। કાંસના સર્વે બાદ દબાણો દૂર કરવા નોટિસ ફટકારાશે। મનપાની તપાસમાં 20 ઝૂંપડા અને દિવાલોનું દબાણ મળ્યું છે। રૂપાલેર અને મસીહા કાંસના સર્વેની કામગીરી પણ હાથ ધરાશે। નિઝામપુરાથી એમએસયુ સુધી ભૂખી કાંસ પર દબાણોની હારમાળા। મનપાના સર્વેની કામગીરીમાં માત્ર કાચા દબાણો જ મળ્યા છે। કાંસ પરના પાકા દબાણો મુદ્દે આંખ આડા કાન કર્યાનો આરોપ છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરને આજે 1 મહિનો થયો છે। 1 મહિનામાં પાલિકાનું તંત્ર હોય, રાજ્ય સરકાર હોય કે તમામ જે સંસ્થાઓ છે તેઓ દ્વારા સાથે મળી એક સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટને ડેવલપમેન્ટ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ કે શરૂઆત કરતા પહેલા વિશ્વામિત્રીની કોતરોમાં થયેલા દબાણો દૂર કરવા આવશ્યક છે। પાલિકાની જે ડેવલપમેન્ટની ટીમ છે તેઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। છેલ્લા 1 અઠવાડિયાની અંદર અલગ અલગ રીતે સર્વે કરવામાં આવે છે। વિશ્વામિત્રીનો 17 કિલોમીટરનો સર્વે કરવામાં આવ્યો, ત્યારબાદ ભૂખી કાંસ, રૂપાલેર અને મસીહા કાંસ આ તમામ જગ્યાએથી દબાણોનો સર્વે થશે। ટાઉન પ્લાનિંગ જે ટીડીઓ ઓફિસર છે પરિમલ પટની તેઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે વિશ્વામિત્રીમાં પૂર આવ્યું, મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે કે દબાણો, આ દબાણોને દૂર કરવા, આ દબાણોને નોટિસ આપી પાલિકાનું તંત્ર છે તેઓ માટે કેટલું કઠિન? અત્યારે અમારી સર્વેની કામગીરી ચાલુ છે અને અત્યારે અમે લોકો જે આઈડેન્ટિફાઈ થયા છે એવા લગભગ 12 થી 13 જેવા અમે વિશ્વામિત્રી નદી પર જે માર્જિનમાં છે, પોતાની મિલકતની માર્જિનમાં છે, એવા લોકોને અમે નોટિસો આપી છે અને એ લોકોને દૂર કરવા માટે પણ જણાવ્યું છે। એમાંથી ઘણા લોકોએ તો સ્વૈચ્છિક પણ દૂર કરવાનું ચાલુ કરેલું છે। બિલકુલ, અત્યારે અનેક લોકોના મનમાં એક જ સવાલ છે કે શું આ 13 દબાણો હટાવ્યા પછી વડોદરા શહેર પૂરથી સુરક્ષિત થઈ જશે? શરૂઆત તો ચોક્કસ થઈ છે, તો એટલીસ્ટ આનાથી તો થોડો મેસેજ તો એવો જશે જ કે ભાઈ વિશ્વામિત્રીના કિનારા પર આવા માર્જિનમાં દબાણો ના કરીએ તો ભવિષ્યમાં આ પ્રમાણેના દબાણો નહીં થાય। બિલકુલ, જેવી રીતે વિશ્વામિત્રીનો 17 કિલોમીટરનો સર્વે કર્યો, ત્યારબાદ ભૂખી કાંસનો અત્યારે સર્વે શરૂ છે, કયા પ્રમાણે સર્વે કરવામાં આવી રહ્યો છે, કયા જીડીસીઆરને અનુસરીને આપણે સર્વે કરી રહ્યા છીએ? અત્યારે અમે જે સર્વે કરીએ છીએ તો અમે જે પ્રવર્તમાન જીડીસીઆર, જેમ કે અત્યારે જે જીડીસીઆર છે તો અત્યારે જીડીસીઆર પ્રમાણે જે માર્જિન રાખવાનું છે એ અમે કરી રહ્યા છીએ અને જે જૂના હોય તો અમે એના નકશા જોઈ લઈએ છીએ અને એમાં ચેક કરી લઈએ છીએ કે આ માર્જિનમાં આવે છે કે નહીં, અને એ જો માર્જિનમાં અમને લાગે છે એ પ્રમાણે અમે એમને નોટિસ આપવાની કાર્યવાહી કરી છે। મોટાભાગના જે વિશ્વામિત્રીના કોતરમાં દબાણો મળ્યા છે, લગભગ બધા દબાણો કાચા છે, અમુક દબાણોને છોડીને આ દબાણોને નોટિસ આપવી યોગ્ય લાગી રહી છે? કારણ કે લોકોમાં રોષ પણ એક અંશે જોવા મળી રહ્યો છે। નોટિસ આપવાની એક કાર્યવાહી છે, એ કાયદેસરની કાર્યવાહી છે કે જેને નોટિસ આપ્યા પછી દૂર કરવાની જે કામગીરી છે એ નોટિસ આપીને જ કરવાની હોય છે, એટલા માટે નોટિસ આપેલ છે। બિલકુલ, જેવી રીતે જીડીસીઆર પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, ભૂખી કાંસ, મસીહા અને રૂપારેલ કાંસ, આ કાંસો પર કેવી રીતે સર્વે કરાશે અને અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે? બસ આ જ કે નકશા જોઈને મંજૂરી નકશા પ્રમાણે માર્જિન જે રાખવા પાત્ર છે તો એ નકશા પર ચેક કરીને અને જો જણાશે કે આ માર્જિનમાં છે એવાને નોટિસ આપીને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। કેટલી ટીમો કામે લાગી? અમારી લગભગ 2 થી 3 ટીમો ચાલુ રાખી છે અમે આ રીતની સર્વેની કામગીરી માટે। બિલકુલ, તો જેવી રીતે વિશ્વામિત્રીની કોતરોમાં થયેલા જે દબાણો છે તે દબાણોને દૂર કરવા માટે હવે પાલિકા કટિબદ્ધ છે, જેને લઈને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વિશ્વામિત્રી પર થયેલા જે દબાણો છે 2 થી 3 દબાણો જેવા છે કે જે પાકા મકાનો હોય, પરંતુ બાકી બધા જ કાચા મકાનો છે, જેને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે, પરંતુ આ દબાણો તો દૂર થશે જ તેવું પણ ટાઉન ડેવલપિંગ જે ઓફિસર છે તો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે હવે ભૂખી કાંસ, મસીહા અને રૂપારેલ કાંસ પર થયેલા દબાણોનો પણ સર્વે કરી તેઓને પણ નોટિસ પાઠવવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।